હું ને કેવલ માતાજીના મંદિરે જતા હતા ને મને લાગતી હતી બીક, અને અમે રસો પાથર્યો ને પછી કેવલ રસો ને કટકો કરી નાખ્યો વચમાંથી, અને અમારા ગામના બે ભાઈઓનું સ્વાગત કર્યું આજે. જય ખોડિયારમાં, જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અને મારા મમ્મી અત્યારે નાસ્તો બનાવ્યો નતો, પછી વર્ગી ગયા ઘરના કામ કરવામાં, કેમ કે પાણી આવવા નતું એને કામ છે. પછી મારે સવારમાં ઉઠીને ખાવું જોઈએ. પછી ટાઢી રોટલી પડી હતી, ટાઢી રોટલી ટાઢું શાક ને પછી મારા મમ્મી કાલે બનાવી નાખ્યો તો મોનથાર, તો બેસી ગયો નાસ્તો કરવા. નાસ્તો કરીને દુકાને આવી ગયો તો કેવલ કે હાલો માતાજીના મંદિર જાવ, હું કે મારે દુકાન બેહવાનું છે. અને જીગર ને મોહિત આવી ગયા હતા, કોમેડી વિડીયો શૂટ કરી નાખ્યો એક. જાજુ બધું કામ તો નતું કર્યું, પણ બપોરા કરવા પછી થોડોક બેસી ગયો. પછી મેથી વાળા થેપલા મેથી ની ભાજી બનાવી નાખી હતી મારી મમ્મી, તો હાલો હું હવે ખાઈ નાખું. ઘેરેથી જમીન કુતરાના રોટલા લઈને આવી ગયો તો હું દુકાને આવીને પછી આગળ ઉડિયા નાખી દીધી રોટલી, નાસ્તો એ રોટલી ખાવા માંડ્યું હતું. લે પછી હું ને કેવલ નીકળી ગયા માતાજીના મંદિરે ને કેવલાની પાછળ ગાડીમાં હું બેઠો, મને લાગતી હતી બીક, કે આ ક્યાંક રોડ થી હેઠી નાખે નહીં. પછી તો કામ નીકળી ગયા માતાજીના મંદિરે. પછી સાલો ગાડીએ કુતરીને રોટલી નાખી દીધી, અને રોટલી ત્યાંથી ખાઈને અમારી આયરો આ રીતે મંદિરે પૂગી ગઈ. લે પછી માતાજીના મંદિરમાં આવી ગયો, માતાજીના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. ઝાઝા સમય થયા રસાનું બંડલ લેતા આવી ગયેલું પડ્યું હતું, તો આજેથી હવે અમારે રસો પાથરવાનું કામ ચાલુ કરવાનું છે. તો હું કેવલ આવી ગયા માતાજીના મંદિરે, તો હાલો હવે રસા પાથરવાનું કામ ચાલુ કરીએ. અને મંદિરની બાજુમાં ઝાડવા વાવવાનું ગ્રાઉન્ડ છે, એ બાજુ રસો લઈને આવી ગયા. કેવલ હવે દોરીઓ તોડવા માંડ્યો હતો ને અમારે આ રસાનું બંડલ પાથરવાનું છે, તો કામ કરી દઈએ ચાલુ. અને પાદળીના રસ્તા બાજુની ગ્રાઉન્ડ હતું, તો એમાં ઝાડવા વાવવાના હતા. પછી બીજું બંડલ લઈને એમાં પણ પાથરી દીધું, અને મેં કેવલ થઈને બે બાજુના રસાઈ પાથરી દીધા. અને મંદિરના એક બાજુના ગ્રાઉન્ડમાં બે બાજુ ઝાડવા વાવવાના હતા. પછી અહીંયા હાથો મારવાનો હતો, કેવલ રસાના કટકાઈ કરી નાખ્યા. અને રસાના સેલા મોવે બધામાં દાટીયું મારવા નથી, પછી દાટીયું મારી દીધી જીત્યો આ રીતે. જીવતી હું અંધારું થઈ ગયું. હું કેવલ બે વાલ મૂકીને હાથો મારતા હતા, ને રામોન રાજુ આવી ગયા હતા. બે કામ પૂરું કરીને અમારે કુળદીમાન મેઢે આવીને સાઉન્ડમાન રેણા બાપાને દર્શન કરી લીધા. હું ઘેર પૂગ્યો હતા, કાયડો કૂતરો આવી ગયો હતો ને મારી મમ્મી બનાવી માંડ્યા હતા સુલાવે રોટલી. પછી મારી મમ્મીએ રોટલા બનાવી લીધા હતી, કે કાયડા કૂતરાને રોટલો દેતા હતા. કાયડો મોઢું ફેરવીને ભાગી ગયો. લે એસકે ભાઈ નો નેપાળની ટ્રીપ વાળો વ્લોગ ચાલુ કરી દીધો. મારી મમ્મી મારા પપ્પા હું અમે ત્રણે બેસી ગયા જમવા. જમી કરીને આવી ગયા માતાજીના મંદિરે. કૂતરાને રોટલા નાખવાના, બધા કૂતરાને રોટલા નાખી દીધા હતા. હું રામોન કેવલ આજે અમે ત્રણે આવી ગયા હતા, આગળ ઉડિયાને રોટલી નાખી દેતા. આજે અહીંયા ખાધી નહીં, કેમ કે આજે દૂધ પી ગયા હતા ને દિવસના, આજે ગલુડિયા કઈ ખાધું જ નહીં. પછી અને હું આવી ગયો તો અમારા ગામના ગૌશાળા ને આજે હતા અમારે કોળી સમાજની મીટિંગ. અને અમારે કોળી સમાજ બનાવવાની મીટિંગ તો જાજા સમય તો હાલતી, પણ છે ને જગ્યાનું ક્યાંય નક્કી નતું થતું. પછી અમારા ગામના બે ભાઈઓ મજેઠિયા મહેશભાઈ રામભાઈ અને મજેઠિયા મનુભાઈ રામભાઈ પણ આપી દીધી હતી. બે ભાઈઓ એમની જમીન કોળી સમાજ બનાવવા માટે ફ્રીમાં. અને કોળી સમાજના અમારા ટ્રસ્ટીઓ બધા પછી સાયલ ઓઢાડીને એમનું સ્વાગત કર્યું. પછી બીજા બધા ભાઈઓ તાલીઓ પાડીને સ્વાગત કર્યું, માતાજીને જય પણ બોલાવી. તો હવે પછી અમારો કોળી સમાજ બનવાનું પણ કામ ચાલુ થઈ જાય. હવે હું ઘેર આવી ગયો, મારે હોઈ જાઉં. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. હાલો બાય બાય.